चो चो है चो है। હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો બધા મિત્રોની જય માતાજી। તો જુઓ મિત્રો, આજે હવારમાં વહેલા વહેલા જયપાલની કથા છે, જેમ કે જયપાલ સ્કૂલ જવાનું ના પાડે છે કે મારે આજે સ્કૂલ થી જવું એમ। તો જુઓ મિત્રો, એની આપણે પ્રયાસ કરાવીએ અહીં કે થોડું તને અવડાવીએ તો તું શીખી ને પછી સ્કૂલમાં જાય એમ। તો જુઓ મિત્રો, એની શું થી આવડતું એ બી આપણે બતાવીએ। જેમ કે આ સ્પેલિંગ છે ને જે ફોરની એની તરત આવડે છે। તો આ ફોરની સ્પેલિંગ બોલ, FOUR। હા, ને આ 3 ની બોલ, THREE। 3 मीन्स 3। फिर बोल THREE। 3 मीन्स 3। FOUR। THREE। 3 मीन्स FOUR। આવડ્યું? અમી હજાતી બોલ, 4 मीन्स ને 3 ની THREE। હા, THREE। 3 मीन्स 3। અમી આવડ્યું? આવડ્યું? ખુશ? ફેર બોલ, એક ફરો જોયા વગર બોલ, THREE। 3 मीन्स 3। FOUR मीन्स 4। અમી સ્કૂલ જવાનું ઓકે। તો જો મિત્રો, આટલી ગલતીને બદલે કે આજે સવારનું નારાજ થઈ ગયો હતો કે મમ્મી મારે સ્કૂલમાંથી જવું, પપ્પા મારે સ્કૂલમાંથી જવું, મને સર મારી। તો જુઓ મિત્રો, મારવાની તો જરૂરી છે, જેમ કે આપણે એની સ્કૂલમાં માર નહીં પડે તો એની ખબર નહીં પડે કે રાઈની કે મારે ભણવું પડે, યાદ કરવું પડે એમ। તો આજે હે કે ગોદરો તો એથી વાળ્યો એને બધી જાય લેડ અમી ઘેર। જેમ કે અમે હે કોઈ કૂતરો હતો ખાસો બધો, તો કોકરા પર હતો એટલી દોડવા આવી હતી। તો અમે શું હું ઘેર। તો જુઓ મિત્રો, આ વગડાઈની વાઈટો તો આવી અમારા ગોમડોમાં તો પછી પગે મેળાઈ જાય બધું થાય। તો જયપાલના પપ્પાને પગ મેળાઈ જોવાય એમ હે કે એનાથી ખાસું નુકસાન આવ્યું, જેમ કે એનો સહી હેડાતું થી। તો તમને હવારમાં હે કે અમારા ઘરનો નજારો બતાવું કે ઘરનો ચીચમ હું કોમ કરી આ અમારે કાળુડી વાગોલે હે, ધોળુડી બેહીરી હે, ભટ્ટો હુઈરો હે, આ બધા જે છે ને કોમી। તો આ જો હા કે બૈરોને અણે ઘેરની પેલા ઘેર આવવાનું સાલ થઈ જાય હવરમદાનું જો ને એટલી આ ગમે હોદાવે અણ ચોક જવાના જો આ બધા જે જન કોમી વળજી જાય। તો જુઓ મિત્રો, આજે સવારનો વહેલો વલોગ બનાવ્યો તો થોડો પર, જેમ કે ઘરનું કોમ હમણાં બધું મારા માથે પડે છે એટલે મેં હે કે બપોરે થોડો વલોગ બનાવત, પર બપોરે મને ટાઈમ નહીં મળ્યો। તો જુઓ મિત્રો, આજે અમે પહેલી વાર ખાસા દિવસથી જ્યાં તાણી ખેતરમાં આવ્યો છીએ, જેમ કે આજે મારા હાહુમાની બધું જોવા આવ્યો હતો। તે કહેતો કે હાળ નેગલી હે તો હેઠે જઈને જોવા જજુ એમ। તો અમે હાળ નેગલી એટલી અમને ખુશી આવી, જેમ કે પહેલી નેગલે એટલી આપણે આવવું પડે ચાયડાને હેઠે એટલી। તો અમે આવી જો અહીં આજે હાળમાં। તો આજે ચાયડામાં એની હાળની નમીએ, જેમ કે 12 મહિનાની પહેલી હાળ આપણી નેગલેલી કહેવાય। તો આપણે જઈએ અહીં હેઠે, તો હેઠે જઈએ તાણી હું તમને બતાવું। તો જયપાલના પપ્પા તો હોય બેઠા અહીં, તો હું શું હેડો આવો। તો જો આજે ખેલું હતું ને ખરાબ એ બધું ઉપાડી લીધું છે, જેમ કે અંદર હોજું રહે ને તો હારી પંખાય ને પછી આપણે પાકે ને એટલી પછી મોય બધું ખેલું આવે ને તો જેતે એટલી। તો એ ખેલું હે બેન્ટ્યું ને એવું, પર એ તો કાપી લેવા। તો અમે આવ્યો અહીં આજે તો 4 પોસ્ટથી જ જાય તાણી આવ્યો અહીં વાડા। તો જો જયપાલના પપ્પા આવી પણ થોડા ખોડા હેડી, જેમ કે એણોની હજી હે કે દુખાવુંથી મટ્યો પગ ઉપર એટલી। તો જો મિત્રો, અમે રોપતો નહીં તાણી તો હે કે બધો લડતો કે તમે નવરો ખાલી ચાયડામાં ધરું બગાડો ને એમ કરીને ને ઉતરું હું, જેમ કે ઓહી ડાબ વધારે હે એટલી કપાઈ જવાય એમ બીક લાગે, જેમ કે આપણે જે દિવાળી પર જાયણી તોઈને બધીને એ કોમ આવે। તો આ જુઓ મિત્રો, આ પહેલી હાળ હે
તો આપણે હાળની નમીએ ચમકે આપણું પહેલું ધન હે 12 મહિનામાં તો ફેર 12 મહિના આવતા આવતા ચમ જોઈને આવી ફેર આપણને જોવા મળે કેથી જોવા મળતી ચમ કે આ વર તો પાકે ને ફેરને વર કતોક નીએ પાકે એવું વર ને હરે વરો પર જાય એટલી જુઓ મિત્રો પૂરામાંથી નેગલી રહી હજી પર આ મસ્ત એનું સોગું નેહરી હશે તો મિત્રો એટલી ખુશી હે તો નમું મારી હાળની ચમકે મેં ઘણી મહેનત કરીને રોપી હતી એટલે હું વાડે આવી હતી તો મને બકા પર સોટ્યું બધું તો જો આપણે ગોમડોમાં હે કે બોળની હોય ને તો બૈરો હે ને આ બૈરાની આદત હશે એવી ચમ ખેણ આપણે વાહિદું ભરવું પડે એટલે આપણે બૈરું છીએ તો જો મિત્રો અમારે વાહિદું ભરવું પડે ને એટલે અમે હે કે પહેલું હેઠી હું તાળી મિલે ખબર હે બોળ કેમ કે બોળના જોડે સિવાય તો અમને વાહિદું ભરવાનું રાગ જ નહીં આવે કેમ કે આમ કમ્પ્લીટ સફાઈ થકી વળાય નહીં એટલી તો અમે હે કા હેડે હેડે બધા બોળ પાળી મેલાય પાછા રવાદી નહીં પાછું હિયાળાની સિઝન આવે એટલી વાટી ને પાછા ઠેડા પાછા ગોળીને કાઢી લેવા પડી કે પાછા સિયો ને હિયો હેડી તો શેડો ને નહીં વનતો ગમ વાગી એટલી તો આપણે જઈએ વાવેલી હાળ જોવા જો મિત્રો વાયતે સડી જસ બોળને જોડણી કેમ કે બૈરોની આદત હશે એવી હોય એટલે આજે જે સારની चो है चो है देखा है જોઈએ ओह बताइए हेरो देखा है देखा है कथी देखा तू बे चो है बेड़ी फोक फोक तो थी पड़े ऊपर ના है चो है અંદર આપણો હે ને हाँ કતી ઘોડ કાઢી દીધું બાઈને હતું हाँ આપણે બોલ્યો ને हाँ કે મોય પી देखा तो थी ના રાખડું દેખાતું मोय पे गयो हताण हूँ एम अंदाजी नहीं जतु રહેવાનું ઠીકણે પોક તો થી પડ્યો ઉપર ના ઉઠ હોય તો કાઈ ઓમ તો હેડા ગયા ના જરા નવરો આયો હેડા હે રાખડું હોય તો ઠેકો મોટું वही तो रे है वही तो रेज है ઓય હતું તાણી હેડો કે નહીં હેડો અત્યારે વેણી ખાવા નહીં હરી હેડો હેડો કે નહીં આ સીઓ એક લેકો લાવે ને સારવાર ઢરની આવવાનું તાણ મોય રાખડું હે કે હા એટલે મોય પી ગયું અમે આપણે બોલીએ એટલી નીને હરે કેવડું મોટું રાખડું હે મોય હતું એમ હવ આ હમણાં ઠીક એ હલું ખે ડેહો આથી હેડો પડી ગયું હા એ બેસ્યું ઓય તું તાણી ઠેટોના ઠીક ને હા રડલી થાય છું હું ઓમ કે ના ઠીક એટલી હેડો હેડો કે નહીં હેડો કાઠો કોમ હે આ તો જોઈને ફરવું પડે ગરમી લીધે ને આપણે હમણાં 2-4 દિન તો ફૂલ ઘેડો કાલે અમે મરસીઓમાં જેપુન બે આવતા ને મરસીઓમાં જેપાની પૂછડા પર માગું પડી ગયું જેપાને હોય જેપા એમ કીધું જેપા મારા હાર તો છોટી ગયું કોઈ એમ નહીં એમ કાઠો કોમ હે તો ઘેડો ને આપણે હોજી જતો ને તો વાટમાં ગાડી આગળ ગરમી વધારે પડે ને ગરમી હતી પર એના કરતા ડબલ ગરમી થઈ જી ચમકે અમે હે કે ઓય આવ્યો તો હાળ જોવા પર હાળ તમને ઓય રોપેલી હતી એ બતાવી ને જે સોયાબીન હતું એ બતાવ્યું ને એના ઠેકાણે તો અમે સાર વાઢી હતી પછી તો અમે કશું નહોતું જોયું પર હમણાં હે કે એના ઠેકાણે મોટી ઝળમ હતી પર જો ઝળમ હતી કે બીજું કોક કેળવું હતું તો મને તો ખબર થી પર મને બીક પડી જઈએ કે ઓમ કરીને હું જો હાળ પણ ફરીને ઓમને હરવા જતી ને તરત મારો પોગમ હતું તો હડાક લીન મોય રાફડામાં પહેરી ગયું તો જો મિત્રો હમણાં ગરમીએ 2 દિનથી દબાઈને તમે પોગમ જોઈને ફરજો લે તો જો મિત્રો હમણાં હે કે 2 દિનથી ગરમી પર ફૂલ પડી રહી છે એટલી કે વહરાત આટલો પડ્યો ને તો હમણાં ફરી વહરાત આવવાનો હોય ને એટલી ગરમી પડી રહી છે તો જો અંતે ગેહડો ને હરી કાલે અમે જયપાલ મરસીઓમાં મરસો લીલો ખાવા એમ કહેતું તો અમે મરસીઓમાં આવતા ને મરસીઓમાં મોટું હાપ પડી રહ્યું હતું જયપાલને પોક પડ્યું હતું ને આજે અમને હોય ભેગું છું તો અમે હે કે જોહન તો ગેહડો જોવા મળે એટલી તો અમે હે ને નેનો સિયોની પછી બધી બુઈનો કાચો બધી તમે સાર લેવા જો ને તો
તમારે હે ને જોઈને ફરવાનું પહેલું ચમ કે તમે ઠંડા દનનો હવરમ ગરમી પડે એટલે આપણે હવરમ વહેલું ઝાકળ પડે ને કંઈ સાર લેવાથી જતો 10,000 વાગે સાર લેવા જઈએ તો તમે હવરમ વહેલો સાર લેવા જજો ચમ કે હોદના પરની સાર લેવા નહીં જતો ચમ કે આજે મને હે કે જોઈ જઈને તો મારી દશા બગડી જી ચમ કે આવું જોઈ જઈએ આપણે દેખામ નહીં આવે આપણે સારના દૂધ મરીએ કદું કે આપણે સાર ઓછી થાય ને ઘેર દૂધનો ટેમથી જ જો એમ કરીને આપણે એકને ખાહી કોમ કરવા જઈએ ને અમે ગરમી ફૂલ પડે છે એટલી કોઈને કીધા જેવું જ થી તો હું તો હે કે બીવી જીવું ને એટલી બધે જોતી જોઉં વલક બનાવું તો એ પડતી હમણાં તો બીક પી જઈએ તો આવી જાઓ અમે વાય તો કરતો વણે હેઠે હે ભગવાન તો જો મિત્રો એક ભારો સારે વાઈડી હે અમે તો આયરો ભારો તો અમે જો ભારો પર લઈ જવાનું હે તો એવું કોમ હે તો તમારે કોઈ બીને સાર લેવા જવાનું તો ઘેર દોડાદોડ કરીને સાર લેવાની જવાનું તો ચમ કે તમે શાંતિ બન જજો 2 જણો જજો ચમ કે એવું થી કે આપણો આદમી જ વઈ તાણી આપણે સાર લેવા જઈએ આપણે ઘેર કતો કોઈ નહીં હોય તો આપણે એકલું આવવું પડે તો એકલો આવો તો હાથમાં હોટું રાખવાનું આપણે થોડું દોડવાનું પછી થોડું બોલવાનું એમ કરતું સાર લેવા આવવાનું ચમ કે એ જે ઘેડો હી એ અમે ઘોડી જાતે ચમ કે એણોની એની ખબર પડે કે આ આવી હીની હું ઓણોને કેળું તો આમ થાય એમ ચમ કે આપણું પોક પડી જાય એટલે આપણે તો જેવી રીતે નેનું સીયું આપણે નેના સિયાને હળી કરીએ નેનું સીયું આપણને મેલી પાડે એમ આપણને અડી જાય તો જુઓ મિત્રો તમે બધોએ જાળવીને ફરજો ચમ કે 2 દિવસથી ગરમી ફૂલ પડી રહી તો અમે જઈએ અહીં અમે ઘેર ચમ કે મારે સારનો ભારો પર હોય પડ્યો હોય ને ઘેરે પર આમ કોમ બધું બાચી હે તો આ તો જયપાલના પપ્પા પર ડાડ્યું કરતા કે હેડો હાળ નેગલી હે તો જોવા જવું એમ કહીને તો રાગી એણોની પલ્લીની આવી હતી ને મુએ આવી હતી ને તમને દર્શન કરાયો ને અમે જઈએ આપણે જો મિત્રો અમે આવી જો ઘેર ચમ કે ઘેર બીખનો માર્યો આવ્યો એટલી હે ને તરત પેલું પોણી પી લીધું હે એટલે બીખે જયપાલના પપ્પા ખાટલા પર બેસી ગયા જયપાલ મયપાલ એ બધા ઉપર રમી તો મિત્રો મારો વલો ખારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા બાય બાય